તા ભગવાને પછી કીધું કે દ્રૌપદીએ ક્યારેય યુધિષ્ઠિરનું ક્યારેય અપમાન ન કર્યું. યુધિષ્ઠિર પોતે મોટા હતા, પછી એમાં ભાઈઓ એકાબીજાને પોતાને દ્રૌપદીની સાથે રહેવાનો 1 વર્ષનો વારો હતો. એમાં 5 સંતાન થયા દ્રૌપદીને. 5 સંતાનને દ્રૌપદીએ હાંચવા. પછી યુધિષ્ઠિરનું સંતાન, નકુલનું, સહદેવનું, ભીમનું, અર્જુનનું, આ 5 ભાઈઓનું 1 સંતાન થયું. અને જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાંડવોને મારવાને બદલે એ 5 સંતાનને મારી નાખ્યા હતા. કોને? અશ્વત્થામાએ 5 સંતાનને માર્યા. અને પછી ભગવાને એને શ્રાપ આપ્યો. ક્યારે? કે આ યુદ્ધ પૂરું જ્યારે એને શ્રાપ આપ્યો